મોટો દાવો કર્યો છે। એક તરફ રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજ જેઓ રોષે ભરાયા છે, બીજી તરફ પોતાની ઉમેદવારીને લઈને કોઈ વિવાદ નહીં હોવાનો રૂપાલાએ દાવો કર્યો છે। મોહન કુંડારિયા ઉમેદવાર તરીકે નહીં, ડમી તરીકે ફોર્મ ભરશે, આ સ્પષ્ટતા રૂપાલાએ કરી છે। મેં ક્ષત્રિય સમાજની માફી માંગી છે, ક્ષત્રિયો મને માફ કરશે। 3 અને 4 તારીખે રૂપાલા સરકારી કામે દિલ્હી જવાના છે। દલિત સમાજ માટે કોઈ પણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી ન કર્યાનો પણ રૂપાલાએ દાવો કર્યો છે। રૂપાલાએ પોતાની ઉમેદવારી નિશ્ચિત હોવાનો પણ દાવો કર્યો છે। પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી। 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય, હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું। એ પાર્ટીની અને મારી વચ્ચેનો વિષય, પણ એ પાર્ટીની મારી વચ્ચે રહેવા દો। મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે। એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી, મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી। એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ન કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય। એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી।